સુત્રી. આજે આપણે મળીશું પ્રસિદ્ધ ગીતકાર મનુભાઈ રબારીને, જેમણે ભલા મોરી રામા અને ફૂલ ગજરો જેવા પ્રસિદ્ધ ગીત લખ્યા છે. ચલો મનુભાઈ રબારીને મળી અને તેમની સાથે વાતચીત કરીએ. ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, એ બુદ્ધિને માલણિયા મારો હાથ ગજરો. મનુભાઈ, આપ આમ આવો છો રબારી સમાજમાંથી, એટલે કે આ સમાજ છે વધુમાં વધુ આ માલધારી સમાજ છે, અને એમાંય એજ્યુકેશન શબ્દની રચના કરવી, તો આ કઈ રીતે શક્ય બન્યું? એમાં એવી વાત છે કે મને નાનપણથી જ લખવાનો, ગાવાનો, સાંભળવાનો શોખ હતો. પુસ્તકો બી વાંચવાનો અને લોકોની કેસેટો સાંભળવું અને એ રચના. પણ આ જે માલધારી સમાજ હોય કે કોઈ બી વર્ગ હોય, પણ આ એક પોતાના ઇન્ટરેસ્ટ ઉપરની વાત છે. પોતાને કેવું લાગે છે, પોતાને શું ગમે છે. છોકરું હોય પણ એને શું ગમે છે એ એના માઇન્ડની વાત છે. એમ મને આ વસ્તુ ગમતી હતી અને આ કુદરતી વસ્તુ છે. માલધારી સમાજ છે તો ના લખી શકે કે બીજો સમાજ છે એવું નથી હોતું. આ એક કુદરતની મેર છે. આ તો કઈ રીતે શું કરવું એમ. પણ મને કુદરતી જ એવું લખવાની પેલી થઈ ગઈ, પ્રેરણા જ જાગી. કુદરતી એ માતાજીની દયા છે એની, કે મને કુદરતી જ એવું થયું કે જે લખ્યું એ કુદરતી અત્યાર સુધી આપણા સાથે જ છે અને સાથે જ રહે. એટલે બહુ સરસ કે આપને કીધું કે આ અંતઃસ્ફૂર્ણા હતી, પરંતુ મનુભાઈ રબારી છે એની ઓળખ ક્યારે ઊભી થઈ? એવી કઈ રચના હતી કે જેથી ઓળખ થઈ? પહેલા નાના મોટા ગીતો લખતો હતો, પણ લગભગ 2005-6 ની આજુબાજુ ફરીદા મીર અને હિતેનભાઈનું એક પિક્ચર આવેલું દુખડારો દશામાં. એમાં ડિરેક્ટર હતા ઉત્પલ મોદી, અને એમાં મેં ગીતો લખેલા પહેલી વાર, અને પ્રફુલભાઈએ ગાયેલા, પ્રફુલભાઈ દવે. એને એ ગીત બહુ ચાલેલું, મોરલો ઊંચા દેવળ મારી દશામાના છો, દશામાનું પિક્ચર હતું દુખડારો દશા, અને ગીત બહુ ચાલેલું. ત્યારથી મારી એન્ટ્રી થઈ બજારમાં. પછી લાલન કંપનીમાં અમારા સંજયભાઈ પટેલના ઘણા બધા મેં આલ્બમો કર્યા. ધીરે ધીરે ચાલ્યું. અત્યારે દરેક કંપની જોડે આપણે કામ કરીએ છીએ, દરેક કલાકાર જોડે કામ કરીએ છીએ. પણ ત્યાંથી આપણી એન્ટ્રી થઈ. લાલનમાંથી મને એકદમ મોટો બ્રેક મળ્યો અને ત્યાંથી આપણું ચાલ્યું. પછી મનુભાઈ, આપે આ જે શબ્દ રચના કરી છે, તો એ શબ્દ રચના કયા આર્ટિસ્ટોએ પ્રેઝન્ટ કરી છે, એના વિશેની અમને માહિતી આપો. મારા ગીતો લગભગ કિંજલ દવેથી માંડીને કીર્તિદાન સુધી લગભગ બધા કલાકારોએ ગાયા છે, અને બધા હિટ સોંગ છે કે જે લોકોના મુખે છે. ધારો કે મેં કિંજલને પહેલા શરૂઆતમાં ગવડાવ્યું હતું અને ગીત બહુ ચાલેલું. કિંજલની શરૂઆતની એની લાઈફની પહેલી કેસેટ, એમાં અમીરને પાડ્યા એવું ગીત હતું. અમીરને પાડે હા કકોને પાડે ના, અમીરને પાડે ના કકોને પાડે હા, મારા સંધના નેહડાની સધેમાં, મારા સંધ મલકની સધેમાં. આ ગીત એટલું બધું હિટ થયું કે કીર્તિદાનભાઈ બી ગાયેલા છે અને ઘણા બધા કલાકારો પછી ગાયા. પછી રાકેશ બારોટ હતા તો એમનું દાદીમા વાળું ગીત હતું. પછી અંતર મંતર જાદુ મંતર, અંતર મંતર જાદુ મંતર કરો માણા રાજ, રાધલડી ના કોઈ તો મનાવો મારા રાજ. અંતર મંતર જાદુ મંતર કરો મારા રાજ, રાધલડીને કોઈ તો મનાવો મારા રાજ, એ પેલી રાધલડીને કોઈ તો મનાવો મારા રાજ. પછી જિગ્નેશ કવિરાજ આવ્યા તો એમનું બી એક ગીત હતું કે જે ખૂબ ચાલ્યું, લોકોને ખૂબ જ ગમેલું. સાજણ લાખોમાં એક દો તે હો નાની રેખ મારી, રેખ મારા પ્રેમનું નિશાન છે, મારી રેખની યાદ મને આવશે. બહુ જ ચાલેલું અને એ લોકો એટલું બધું લાઈક કરેલું કે જેની કોઈ સીમા નહીં એમ. પછી રાજદીપ બારોટ બી ગાયેલા. રાકેશ બારોટ, રાજદીપ બારોટ, વનિતા બારોટ, કવિતા દાસ, ગણપતિ આવ્યો. પછી ઘણા એવા ગીતો છે. ફૂલ ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુંથી લે માલણિયા મારો હાથ ગજરો, પિહત માના કાજે લાવો ફૂલ ગજરો, મેલડી માના કાજે લાવો હીર ગજરો, ગુંથી લે માલણિયા મારો હાથ ગજરો. એ ગીત હતું, જિગ્નેશ કવિરાજ ગાયા હતા. પછી ખજૂરી વાળું હતું, ખજૂરી તારા જરમરિયાળા લીલા પેડા પોનજો, રીમા ધીમા રીમા ધીમા રીમા ધીમા રીમા ધીમા વાયરા ચોરમિયા. આ જિગ્નેશ કવિરાજના 3-4 ગીતો એટલા બધા હિટ થઈ ગયેલા આખી કેસેટના કે આપણને એવું લાગે કે ના વારંવાર કેસેટ વગાડીએ. એક ગીત એવું હતું, એ મારી રંગીલી રાધાનો ચમજ આવતો નથી ફોન, ચમજ આવતો નથી ફોન, હું તો ફરું છું બેભોન, મારા મનડાની માલણનો ચમજ આવતો નથી ફોન. બહુ ચાલેલું ગીતો. જિગ્નેશ કવિરાજના ખૂબ ગીતો છે મારા કે જે હિટ છે. જે રાકેશ બારોટના ઘણા બધા એવા ગીતો છે
કિંજલ દવેના ઘણા હમણાં કિંજલ દવે મારી રણકાર કેસેટ હતી એમાં ગાઈ હતી, એ માનો ઇતિહાસના ચોપડે લેખ મારી વિહત દુનિયામાં એક માડી તને ભૂલ્યો નથી કે ભૂલવાનો નથી માં, ભૂલ્યો નથી કે ભૂલવાનો નથી. એવા ઘણા બધા ગીતો છે જેની રચના મેં કરી છે અને સુપર ડુપર હિટ થયા છે અને ઘણા બધા કલાકારો ગાયા છે કે જે મને સાંભળીને મને બી આનંદ થાય છે કે વાહ, એમ એ લોકો એટલું બધું એમાં જાન રેડી દીધી છે ગાવામાં કે એમ લાગી આવે કે ના સરસ ગાયું છે અને બહુ જ મજા આવી. એમ મનુભાઈ, આ જે શબ્દ રચનાઓ છે એની સામે આપણે જોઈએ તો આ જે ગુજરાતી આર્ટિસ્ટ ઉપરાંત ગુજરાતની બહાર જેમની નામના છે તેવા અલકાબેન યાજ્ઞિકનું પણ એવું છે કે શબ્દ રચના એમને તમારી ગાય છે, તો એ કઈ હતી? અલકાબેન ને મેં એક પિક્ચર હતું માગુ સાહેબા જન્મો જન્મનો સાથ, રાકેશ બારોટનું પિક્ચર હતું, એમાં એમણે માગુ સાહેબા જન્મ જે ટાઇટલ સોંગ ગાયું છે બહુ સુપર ગાયું છે અને બહુ સારી રીતે ગાયું છે. અને એની જે કમ્પોઝિશન હતું અમારા જે વાઘેશ્વર કર્યું એના મેં શબ્દ લખ્યા હતા, માંગુ સાહેબા જન્મો જન્મનો સાથ, બહુ સારું ગાયું છે અને એકદમ સુપર એ ગીત સાંભળીએ તો આપણે સાંભળતા જ રહી જઈએ એવું લાગે. અને અલકા યાજ્ઞિક, સાધના સરગમ, દીપાલી સમયે આ લોકો એ પિક્ચરમાં ગાયા છે અને બહુ જ સારા ગીતો થયા છે એના. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે મનોરંજન.com ની નેક્સ્ટ અપડેટ આપણે જણાવીશ પણ એક શોર્ટ બ્રેક બાદ, અને તમે ક્યાંય ના જતા. વેલકમ બેક આફ્ટર બ્રેક. ફ્રેન્ડ્સ, મનુભાઈ રબારીના નામની સાથે ઘણા બધા ગીતો જોડાયેલા છે. તે કોઈ પણ ગીત લખે ને એ ગીત થઈ જાય છે. તો ચલો આવા શબ્દના શિલ્પી મનુભાઈ રબારી સાથે મુલાકાત કન્ટિન્યુ કરીએ. ઓ સાત જન્મો જન્મનો કદી છૂટશે નહીં, છૂટશે નહીં. ઓ સાત જન્મો જન્મનો કદી છૂટશે નહીં, છૂટશે નહીં. મનુભાઈ, આપની જે કોઈ આ આટલી બધી રચનાઓ છે એમાંથી જે આપને ગમતી હોય એવી કઈ રચના પ્રેઝન્ટ કરો. ગમવામાં તો લગભગ ઘણા બધા મારા ગીત હિટ છે અને એનાથી મારી ઓળખ છે. ધારો કે દાદીમા વાળું ગીત હતું, હમણાં અંબાજીનું ગીત હતું, અરે સોનતા ઓ બુન કોનતા મેં હોંભળી છે એક વાર્તા, ગબર ગોખવાળીની ચાચર ચોકવાળીની, દાદીમા મારા રોજ કહેતા હતા ગોવાળિયાની વાત મોડતા હતા. આ ગીત લોકો એટલું બધું લાઈક કર્યું અને લોકોને બહુ જ ગમ્યું. રાકેશભાઈએ ગાયેલું છે અને બહુ ચાલેલું ગીત છે. એનાથી બી મારી બહુ ઓળખ થઈ. એના પછી તો બહુ બધા ગીત છે કે જેને લોકો, અને હવે તો ઘણી બધી કેસેટ એવી હોય છે કે લોકો જોઈ શબ્દ રચના કે સાંભળીને કહી દે કે મનુ રબારીનું લખેલું છે. ઘણા બધા ગીતો એવા છે. મનુભાઈ, આ જે રચના થતી હોય છે તો ઘણા બધા એમ કહેતા હોય છે કે જો શબ્દની રચનાઓ હોય, છાંદસ હોય તો વધારે પોપ્યુલર થાય અને લોકોના હૃદયને સ્પર્શે છે. તો આ આપણી જે છાંદસ રચના અને અછાંદસ રચના એમના વિશે આપ શું કહેવું છે? એ બધી વાત તો સાચી છે, પણ મારા માનવા પ્રમાણે જે મારી ફોક પબ્લિક છે, જે મને સમજી શકે છે, જે લોકોને હું સમજી શકું છું, એના માટે તો એટલું ઇનફ છે કે આપણે એની નસ ખબર હોય લોકોને શું ગમે. મેં જે બી ગીતો લખ્યા એ મને કેટલી સમજણ પડે છે એટલી જ લોકોને સમજણ પડતી છે. હું એકદમ દેશી માણસ છું, ગામડાનો છું. મારું પાટણ બાજુ, પાટણ તાલુકાનું વાયડ ગામ છે, એટલે હું છેક ગામડામાંથી આવું છું અને ગામડાના લોકો શું સમજી શકે છે અને કલાકાર શું ગાશે તો એના કોણ સુધી પહોંચશે એ જોડે જોડે ગઈ શકશે, એ મને ખબર છે. એટલે એ લોકોને જેવું બી ગમે છે એવું હું રચના કરું છું અને લોકોને 100% ગમે છે. મનુભાઈ, આપને અત્યારે જે શબ્દ રચના કરો છો તો આપણે જોઈએ કે ગીતકાર તરીકે અત્યારે નામના મળી છે, એવી રીતે જોઈએ તો મેન સ્ટારકાસ્ટ હોય કે મેન આર્ટિસ્ટ હોય એને નામ પ્રોત્સાહન મળતું હોય છે, સન્માન મળતું હોય છે. એવી રીતે ગીતકારના પ્રોત્સાહનનું આપને જે પ્રોત્સાહન મળ્યું છે એ આપ કેવું ફીલ કરી રહ્યા છો? પ્રોત્સાહન કેવું મળે છે આપને? પ્રોત્સાહન તો એકદમ સરસ મળી રહ્યું છે. મને બોમ્બે ટ્રાન્સમીડિયાના એવોર્ડ બી મળેલા છે અને ઘણા બધા ગુજરાતી પિક્ચરો, ઘણા આલ્બમો અને અત્યારે આપણું સારું એવું નામ છે જે માતાજીની દયાથી. અને જ્યારે બી આપણે જઈએ છીએ, હું જઉં કોઈ બી મિટિંગ હોય ગમે તે હોય તો બધા કલાકારોને જોડે તો મને કલાકારો જેટલું જ સન્માન મળે છે અને કલાકારો જેવું જ મને હાવભાવ મળે છે. એ લોકો મને એવી રીતે જ આવકારે છે કે મને એવું લાગતું નથી કે હું એક ગીતકાર છું. એમ મોટા કલાકાર જોડે મોટો કલાકાર જ હું, એ રીતે લોકો બધા મારું રાખે છે, કારણ કે મારું દરેક જોડેનું વર્તન એવું છે અને મારા ગીતો એવા છે કે લોકોને સ્પર્શી ગયેલા છે દિલને. મનુભાઈ, અત્યારે આ જે ક્ષેત્રે આપણે કામ ચાલુ કર્યું એમાં વધારે આપણે જો સોંગ જોઈએ તો ગ્રામીણ જનતાઓને એટ્રેક્ટ થાય એવા આપણે શબ્દ રચના વધારે કરી છે. અને અત્યારે આપણે એની સામે ઓપોઝિટ જોઈએ તો અત્યારે જે સિટી અને શહેરીજનોને આકર્ષે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે. તો આની વચ્ચે આપનું કેવું ભવિષ્ય દેખાય છે? ભલે અર્બન હોય કે આપણું ફોક ગુજરાતી હોય, પણ તમારી વાર્તામાં, તમારા ગીતોમાં, તમારા મ્યુઝિકમાં દમ હશે
તો એ વસ્તુ તમારો પાયો કાચો હશે તો નહીં ચાલે. એક્ટર પછી ગમે તે હોય, ડ્રામાના એક્ટર હોય કે અમારા સિંગરો જે ચાલે છે એ હોય, એ કોઈ બી વસ્તુ હોય, પણ તમારી વાર્તા અને તમારું મ્યુઝિક જે ગીતું છે એ પાવરફુલ હશે તો 100% વસ્તુ ચાલશે. સારી વસ્તુ તો 100% ચાલવાની જ છે. મનુભાઈ, અત્યારે આપણે જોઈએ તો બે પ્રકારના ટ્રેન્ડ પડી ગયા છે કે એક રૂરલ ફિલ્મો અને એક અર્બન ફિલ્મો. તો આપણે ઇન્ડસ્ટ્રીમાં છો અત્યારે, તો આપને કેવું ફીલ થાય છે? એ બરોબર છે? અને મને એ ગમ્યું કે સારું એક ટ્રેન્ડ બદલાયો અને લોકોને ગમશે, જેથી કરીને આપણો જે ઉદ્યોગ છે એ ચાલુ રહેશે. મનુભાઈ, આ આગામી દિવસોની અંદર આપનો શું પ્રોજેક્ટ છે? આગામી દિવસોમાં કયા સારા આલ્બમો આપ લાવી રહ્યા છો? આ ફિલ્મ છે કોઈ? જુનાગઢથી એક હમણાં રિલીઝ થશે, હજી વાર લાગશે થોડી, પણ એનું નામ રાખ્યું છે અમે ડીજે વિચિત્ર. એ તમે સાંભળશો એટલે તમને અંદાજ આવી જશે કે વિચિત્ર જ છે એમ. જબરજસ્ત છે અને જબરજસ્ત ચાલશે એવું મને પૂરો કોન્ફિડન્સ છે કે જબરજસ્ત આપણે એમાં મહેનત કરી અને કિંજલે ગાયું છે બી જોરદાર, જબરજસ્ત બનાવ્યું છે. એનું નામ રાખ્યું છે આપણે વિચિત્ર, કારણ કે વિચિત્ર પ્રકારના ગીતો છે એમાં, બહુ સારું છે. પછી સ્ટુડિયો સરસ્વતીનું હમણાં મારું આલ્બમ નવું જ રિલીઝ થયું લગનિયા, એના ગીતો બહુ સારા થયા છે, એને કિંજલે બહુ સારા ગાયા છે. અને ઘણા બધા એવા આલ્બમો છે કે જે અવારનવાર હમણાં સુપરસ્ટાર આવ્યું રાકેશ બારોટનું, એમાં રાકેશ બારોટ એક ગીત બહુ સારું ગાયું છે. એ ગીત હતું માંડવારો પાણા ફૂલડા વેરાણા જાન મારી જાનોડી ના લગન લેવાણા. બહુ સારું ગીત છે અને બહુ સુપર ગાયું છે અને એકદમ સુપર. એનું નામ છે ડીજે સુપરસ્ટાર. એટલે ઘણા બધા એવા ગીતો છે કે જે લોકોને ગમે છે અને હું લખું છું, પણ એ તો કુદરતી જ લખું છું કેવી રીતે એ મને નથી ખબર, પણ લોકોને ગમે છે 100% વાત. મનુભાઈ, આ જે ડીજે વિચિત્ર છે અને લગનિયા છે, એને કોઈ રચના આ પ્રેઝન્ટ કરી શકતો? અનરિલીઝ છે, પરંતુ ડીજે વિચિત્રની કદાચ નહીં થઈ શકે, પણ લગનિયાનું એક ગીત હતું, કિંજલે બહુ સારું ગાયું હતું. ફૂલહાર ગજરો ગજરામ મોતી મારા બાપાએ મને ગોમડા મનોસી, હગુ જોયું એ મને ખબરો એ નથી, મારા બાપાએ મને ગોમડા મનોસી. બહુ સારું ગીત હતું અને એકદમ સુપર હતું. મનુભાઈ, આ જ રીતે આગામી દિવસોમાં સરસ શબ્દ રચનાઓ સાથે આ પ્રસ્તુત થાવ તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે મનોરંજન.com ની કેટલીક લેટેસ્ટ અપડેટની સાથે ફરી મુલાકાત કરીશ પણ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમે તમારા પ્રતિભાવ અમને આપવાનું ચૂકશો નહીં. એ માટેનો અમારું ઈમેલ આઈડી નોટ કરી લો, btvevent@gmail.com. અત્યારે મારો સમય છે તમારાથી અલ્વિદા લેવાનો. તારા